નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો ચોમાસામાં એકદમ સરસ રીતે બાળકોને ભાવતા ગળ્યા પુલ્લા બનાવવાના છે આપણે। તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો આપણે સૌપ્રથમ પહેલાં આપણે ગોળ લીધો છે અને ગોળ આપણે 250 જેટલો લીધો છે। તો એક તપેલીમાં આપણે બધો ગોળ અંદર ઉમેરી લેવાનો છે અને એની અંદર આપણે પાણી થોડુંક ઉમેરી લઈશું અને આપણે વધારેને આપણે કલાક જેટલું આપણે એને પલાળી લઈશું ગોળને। તો કલાક થઈ ગઈ છે, તો આપણે જોઈ શકીએ છીએ કે ગોળનું પાણી એકદમ સરસ રીતે ગોળ ઓગળી ગયો છે આપણો। તો સરસ રીતે બધો ગોળ આપણો ઓગળી ગયો છે। તો આપણે એની અંદર મીઠું છે એ થોડુંક લઈ લઈશું પ્રમાણસર, કેમ કે ગળ્યા પુલ્લામાં થોડુંક મીઠું હોય તો ટેસ્ટ સારો લાગે છે। અને થોડુંક આપણે ઇલાયચી પાવડર છે એ લીધો છે, અડધી ચમચી। હવે બરાબર બધું આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું એને। તો કમ્પ્લીટ રીતે બધું આપણે મિક્સ કરી લીધું છે આપણે। તો એની અંદર આપણે ઘઉંનો લોટ છે એ લેવાનો છે। તો ઘઉંનો લોટ આપણે થોડો થોડો લેવાનો છે, એક સામટો નથી લેવાનો, આપણે થોડોક રહેવા દઈશું। અને આપણે જ્યારે આપણે જરૂર પડશે તો આપણે અંદર ઉમેરી લઈશું પાછો। તો આપણે બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે। તો તમે જોઈ શકો છો આપણે બધું હલાવી લીધું છે। આ બેટર હજુ પતલું છે હજુ, તો હજુ એના અંદર આપણે ઘઉંનો લોટ અંદર ઉમેરવો પડશે। તો આપણે પાછો બધો આપણે ઘઉંનો લોટ અંદર ઉમેરી લેવાનો છે અને પાછું કમ્પ્લીટ રીતે પાછું મિક્સ કરી લઈશું આપણે એને પણ। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઘટ્ટ થઈ ગયું છે। તો આવી રીતે આપણું બેટર બરાબર રેડી કરવાનું છે અને કમસે કમ આપણે વધારે 10-15 મિનિટ સુધી આપણે રેસ્ટ આપવાનો છે એને। તો 10-15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ રીતે આપણું બેટર રેડી થઈ ગયું છે। તો આપણે તવો મૂકી દઈશું ગેસ પર। આપણે ઢોસાનો તવો મૂકી દીધો છે, તો ગરમ થવા દઈશું એને। અને ગરમ થઈ ગયો છે તો આપણે એના અંદર પુલ્લા ઉતારી લઈશું। તો આપણે 1 ચમચો જેટલો આપણે અંદર ઉમેરી લઈશું અને હજુ થોડુંક અડધી ચમચી જેટલું લેવાનું છે ને આવી રીતે બરાબર આપણે ઢોસા ઉતાર્યા છે એ હિસાબે આપણે એને ફેલાવવાનું છે। તો આપણે કમ્પ્લીટ રીતે આપણે ફેલાવી દીધું છે, તો એને આપણે થવા દઈશું હવે। અને જો તમારે જાડો બનાવવો હોય તો એ પ્રમાણે તમે બનાવી શકો છો, પણ હું પાતળો બનાવું છું। અને આપણે થોડું ઘી લગાવી લઈશું આવી રીતે અને બરાબર એને થવા દેવાનું છે। તો એને સરસ રીતે થવા દઈશું થોડીક વાર। તો આપણે સાઈડ પરથી આવી રીતે આપણે પહેલાં કાઢી લઈશું, કેમ કે પાતળો છે એટલે ચોંટી તો જશે જ। આપણે સાચવીને એને પલટાવી લેવાનો છે। બરાબર આપણે સાચવીને કાઢી લઈશું। બરાબર હવે આપણે પલટાવી લેવાનું છે બરાબર આવી રીતે। અને પાછળની સાઈડ આપણે થવા દઈશું બરાબર। તો થોડું પાછું ઘી લઈ લઈશું આપણે એના અંદર। તો સરસ રીતે એને ફરી થવા દઈશું આપણે। તો પાછળ થોડું ઘી લગાવી લઈશું આપણે। તો આવી રીતે કમ્પ્લીટ રીતે આપણે એને બરાબર શેકાવા દેવાનો છે। તો સરસ રીતે શેકાઈ ગયો છે, તો હવે આપણે એને તવામાંથી કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો ગળ્યા પુલ્લા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે। તો થોડું ઘી લગાવીને આપણે ખાઈ લઈશું। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો।